શાંતિ. આજે આપણે આશીર્વાદ માનવ મંદિરની અંદર બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી પણ રક્ષાબંધન કરવા માટે અમે ઉપસ્થિત છીએ. બ્રહ્માકુમારી વિદ્યાલય પણ આ પર્વને ખૂબ જ ધૂમધામથી ઉજવે છે કે જે એક પવિત્ર તહેવાર છે, પવિત્ર સંબંધ છે. અને દરેક અહીંયા વાસ્તવમાં આત્માને જે આપણે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પરમાત્માની શક્તિ પ્રાપ્ત થાય અને દરેક આત્મા સશક્ત બને અને પોતાનું સ્વનું પણ રક્ષણ જાતે કરી શકે. આત્મા વિકારોથી મુક્તિ માટે જે રક્ષણ કરવાની વાત છે, તો પરમાત્માની છત્રછાયાની અંદર એ અનુભવ કરે કે આપણે પણ પરમાત્માની સુરક્ષાની કવચની અંદર છીએ. આપણે શક્તિશાળી આત્મા છીએ, શાંત આત્મા છીએ અને પરમાત્માની છત્રછાયાની અંદર છું, સુરક્ષિત છું, સ્વસ્થ છું, તંદુરસ્ત છું. આવા શુદ્ધ વિચારો સાથે આપણે રક્ષાબંધન ઉજવીએ. કારણ કે રક્ષા અને બંધન આ બે શબ્દ છે. તો રક્ષા આપણે કરવાની છે સ્વની, આત્માની, અને બંધનમાં પરમાત્માના સ્નેહના બંધનમાં આપણે બંધાવાની માટેનું આ સૂત્ર છે. સૂત્રનો તાતણો કહેવાય છે. તો જેની અંદર એક વચન હોય છે કે વચનબદ્ધ થવા માટેનું એક સૂત્રનો તાતણો આપણે હાથમાં બાંધીએ છીએ. તો વચન આપણે પરમાત્માને આપીએ, કારણ કે વ્યક્તિને આપીએ છીએ તો એ પણ એક વચન નિભાવવા માટે તૈયાર થઈ જાય છે. તો પરમાત્મા આપણને વચન આપે છે કે હું તારું આજીવન રક્ષણ કરીશ. તો આપણે એના સ્નેહના બંધનમાં કેમ નહીં બંધાઈએ? તો પરમાત્મા આપણા ભાઈ પણ છે. જેમ આપણે સુભદ્રા અને શ્રી કૃષ્ણની પણ વાત બતાવીએ છીએ અથવા દ્રૌપદીની પણ વાત બતાવીએ છીએ, તો એની પણ લાજ રાખી તો પરમાત્મા સાથે જો આપણો સંબંધ હોય તો સમય પર એની મદદ આપણને ચોક્કસ મળી શકે છે. તો એવા રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્યને સમજીને આપણે પણ આજનો દિવસ ખૂબ જ સ્નેહ પ્યારથી ઉજવીએ અને દરેકની અંદર આત્મીયતાની ભાવના જાગૃત કરીએ. દરેકની અંદર એક ભાવના આવે કે જેમ હું મારી બહેનને બેન માનું છું, એવી જ રીતે સમાજની દરેક બહેનોને પણ હું બેન માની અને એનું રક્ષણ કરીશ, એની મદદરૂપ થઈશ. અને જ્યારે પણ કોઈને મદદની ભાવના હોય તો આપણે આપણા ભાઈની જ નહીં પરંતુ આપણે સમાજની અંદર પણ એવી એક ભાવના ક્રિએટ કરીએ. એ ખૂબ જ આજના સમયની તાતી આવશ્યકતા છે, માંગ છે. તો આપણે એને માટે પણ સંકલ્પબદ્ધ થઈએ. ઓમ શાંતિ. નમસ્કાર સેવા સાથીઓ, આપ જોઈ શકો છો અમારા 700 પ્રભુજી છે. એ બધાને આ બહેનો આજે રક્ષાબંધન નિમિત્તે, રક્ષાબંધન પર્વ નિમિત્તે આજે દરેકને તિલક, રક્ષાબંધન રાખડી બાંધે, મીઠાઈ ખવડાવે છે. આપ જોઈ શકો છો દર વર્ષે આ લોકો એટલે બહેનો આવે છે ભાઈઓને રાખડી બાંધવા માટે. શાંતિ. રક્ષાબંધન એટલે બે શબ્દ છે, રક્ષા અને બંધન. આમ તો બંધનમાં બાંધવાનું કોઈને નથી ગમતું, પરંતુ આ એક સ્નેહ અને પવિત્ર પ્રેમનો બંધન છે. આવી રીતે આપને પરમાત્મા પ્રેમના બંધનમાં બંધાય તો પરમાત્મા આપની રક્ષા કરે છે. અને પરમાત્મા પણ એક કહે છે કે આપને પહેલા રક્ષાબંધનમાં તિલક કરવામાં આવે છે. એ મસ્તકના મધ્યમાં જે આપની આત્મા છે, આ શરીરને ચલાવે છે, એને સ્મૃતિનું તિલક છે. બીજું કે આપને રાઈટ હેન્ડમાં રાખડી બાંધે છે. તો પરમાત્મા કહે છે કે આપણે રાઈટ કર્મ કરીએ છીએ તો પરમાત્મા આપની રક્ષા કરે છે. એટલે આપણે રાઈટ એટલે શ્રેષ્ઠ કર્મ કરવા જોઈએ. અને બીજું કે આપને મુખ મીઠું કરવામાં આવે છે. કડવા વચનો પણ આપણે નહીં બોલે. જે મુખમાં મીઠું કર્યું છે તો આપના મુખમાંથી મીઠા શબ્દો બોલીને બધાને સુખ, શાંતિ, પ્રેમ, દિવ્ય ગુણોની ધારણા કરીએ. ઓમ શાંતિ.